નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જે જરૂરી કરંટ અફેર એનું તમને એનાલિસિસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 28 અને 29 મે 28 અને 29 મેનું જોઈન્ટ કરંટ અફેર. ઘણી બધી ન્યૂઝ એવી છે જે રિપીટ છે, એની ચર્ચા કરશું અને બાકી બધું ડિટેલમાં ઇન્ફોર્મેશન જોશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે યુપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો કરંટ અફેર માટે તમારે હવે ગુજરાતી કરંટ અફેર માટે તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ડેલી બેઝ ઉપર જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન હશે એની હું ચર્ચા તમારી સાથે કરીશ. ચર્ચાની અંદર આપણે કરંટ અફેરમાં હું તમને જે ટોપિકની ચર્ચા કરું છું, કયા જીએસનો પાર્ટ છે અને કેવી રીતે પૂછાશે એની ચર્ચા કરશું, ડિટેલ ઇન્ફોર્મેશન જણાવ્યું. જરૂરી એટલી થિયરીની પણ તમને જાણકારી આપી, પિક્ચર માહિતીથી સમજાવવા ટ્રાય કરીશ. કરંટ અફેરનો જે ટાઈમિંગ રહેશે એ ટાઈમિંગ રહેશે સાંજે 5 થી લઈને 6 વાગ્યાનો. આ વચ્ચે કરંટ અફેર અવેલેબલ કરાવવામાં આવશે. આના નોટિફિકેશન માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો. વોટ્સઅપમાં નોટિફિકેશન મેળવવા માટે તમે તમારું નામ અને તમે જે પણ જિલ્લાથી હોવ આ ઇન્ફોર્મેશન તમે એકેડમીનો જે મોબાઈલ નંબર છે 9033926907 ઉપર તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ મતલબ તમારો જિલ્લો આ બે ઇન્ફોર્મેશન શેર કરી દેજો, જેથી તમને જરૂરી કરંટ અફેરના નોટિફિકેશન અને કોઈ પણ લાઈવ લેક્ચર હશે થિયરીના એના પર નોટિફિકેશન તમને વોટ્સઅપમાં મળવા લાગશે. વિદ્યાર્થી મિત્રો, પહેલી જે ન્યૂઝ અહીંયા આપેલી છે એ ન્યૂઝ આપેલી છે પાપાનુગુનિયાની. બરાબર, પાપાનુગુનિયા કન્ટ્રી છે. પાપાનુગુનિયા ઓસ્ટ્રેલિયા કોન્ટિનેન્ટની ઉપર આવેલું છે, મતલબ એશિયાથી નીચે આપણે જે ઓસ્ટ્રેલિયા આવશે, ઓસ્ટ્રેલિયાની ઉપરની સાઈડ આવશે પાપાનુગુનિયા. હાલમાં ત્યાં લેન્ડસ્લાઇડ અને ફ્લડ, બરાબર, પૂર અને જે જમીન હોય ધસી જાય, બરાબર, એના ઇન્સિડન્ટ જોવા મળ્યા છે. આપણા માટે અગત્યનો ટોપિક જે છે એ આ ટોપિક આવશે પાપાનુગુનિયા વાળો, એ આવશે જીએસ પેપર 2 માં આઈઆરનો. બરાબર, 29 મે માં આપણે આ ડિસ્કશન કરશું. અને બીજું, બરાબર, જે લેન્ડસ્લાઇડ છે એ આપણા જીએસ પેપર 3, લેન્ડસ્લાઇડ અને ફ્લડ બંને એ આપણા જીએસ પેપર 3 ડિઝાસ્ટર મેનેજમેન્ટના મોસ્ટ એમ્પી ટોપિક છે. બરાબર, જે જીએસ પેપર 3 માં પૂછાય છે એની ચર્ચા આપણે 29 મે વાળું જે એનાલિસિસ કરશું એની અંદર હું તમારી સાથે ચર્ચા કરીશ. પછી વિદ્યાર્થી મિત્રો, તમે 26 અને 27 મે વાળું જો ધ હિન્દુ એનાલિસિસ ના જોયું તો ખાસ તમે જોજો. બરાબર, જેની અંદર મેં તમને સાયક્લોનની ઘણી બધી બાબત, કઈ રીતે રેમલ, બરાબર, ઓમાને નામ આપ્યું છે, કઈ રીતે અને આનો મતલબ થાય છે રેતી, અને કઈ રીતે નામકરણ થાય છે અને હાલમાં એની શું સમસ્યા છે એની મેં તમારી સાથે ચર્ચા કરી છે. બરાબર, 24 પરગણા અને કોલકાતાના જે એરિયા છે ત્યાં આની અસર પહોંચશે. તો ચર્ચા ઓલરેડી મેં 26 અને 27 મે ધ હિન્દુ એનાલિસિસમાં કરી છે. તો તમે ડેલી બેઝ ઉપર જો કરંટ અફેર જોશો તો તમને ખાસ એવી ઇન્ફોર્મેશન કામ લાગશે. તો આનાથી શું થશે, આપણો એક સમય બચશે. જે ઓલરેડી ન્યૂઝમાં આવી ગયો છે એને આપણે ફરીથી ડિસ્કસ નહીં કરવું પડે. બરાબર, એટલા માટે આપણે ખાસ ટ્રાય કરીએ છીએ કે જે જરૂરી ઇન્ફોર્મેશન હોય એ જ ઇન્ફોર્મેશનની ચર્ચા હું તમારી સાથે કરું. તો રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગ લાગવા વાળી દુર્ઘટના થઈ હતી, બરાબર, એ આપણા દરેક ગુજરાતીઓ માટે એક શોકનીય બાબત છે. બરાબર, આની જે ચર્ચા છે એ પણ 29 મે માં ડિટેલમાં આપેલી છે, એમાં આપણે જોશું. અત્યારે અહીંયા આપણે સૌથી વધારે અગત્યની જે ચર્ચા છે એ ચર્ચા છે પદ્મશ્રી એવોર્ડ વિનર. બરાબર, પદ્મશ્રી એવોર્ડ વિનર જે હેમચંદ્ર માંઝી છે એના વિશે. હેમચંદ્ર માંઝી છે એના વિશે. તો તમે અત્યારે જે પિક્ચરમાં જોઈ રહ્યા છો, બરાબર, આ ફોટો, તો આની અંદર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી છે. બરાબર, અને આ જે છે તમે આ વ્યક્તિને જે જોઈ શકો છો એ વ્યક્તિ જે છે એ છે માંઝી સાહેબ. બરાબર, જે વેદ છે, શું છે, વેદ છે. બરાબર, મતલબ જે આયુર્વેદના જાણકાર હોય અને રોગોનું નિદાન કરતા હોય. બસ્તરના એરિયામાં સૌથી વધારે જાણીતા, બરાબર, વેદરાજ તરીકે એ જાણીતા છે. ફ્રીમાં લોકોનો ઈલાજ કરે છે. બરાબર, ડોક્ટર છે તો વેદ છે એટલે ઈલાજ કરે છે અને સારવાર પૂરી પાડે છે. તો એમના ઉત્કૃષ્ટ કાર્યને લઈને સરકારે, બરાબર, પદ્મશ્રી થી એને સન્માનિત કર્યા છે. હવે એ પદ્મશ્રી આપવાની વાત કરે છે. કારણ શું છે, તો બસ્તર એરિયો, એની અંદર નક્સલિઝમ, બરાબર, નક્સલનો મેન ગઢ ગણાય છે બસ્તર. બરાબર, છત્તીસગઢનું બસ્તર અને દંતીવાડા બે મેન એરિયા છે નક્સલના. તો એમને એવું કીધું છે કે ભાઈ તમે અમારી કોઈ પણ માહિતી, બરાબર, સરકારને આપી છે, એના માટે થઈને મળેલું છે. અમે તમને હવે
મારી નાખશે. બરાબર. એમણે આમનું જે જણાવ્યા મુજબ એમને જણાવ્યું છે કે ભાઈ સરકારે એમને એવોર્ડ તો આપ્યો પણ જરૂરી સુરક્ષા પ્રોવાઈડ કરી નહીં. સુરક્ષામાં અત્યારે કાચા મકાનમાં રહી છે, પ્લસ એના સુરક્ષા માટે કોઈ પોલીસ કર્મી પણ નથી, અને એમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળેલી છે એના એરિયા, આજુબાજુના એરિયા. હવે આ એરિયામાં મલ્ટિપલ કેસીસ એવા બનેલા છે કે કોઈ પણ વ્યક્તિને મારવાનું, બરાબર, એક ટાઈપનું ફરમાન ગણો, એક કાગળ એમાં લખી દીધું કે ભાઈ XYZ વ્યક્તિને મારી નાખવામાં આવશે. બરાબર. સરકાર બચાવી શકતી નથી. આટલો મેન એરિયા છે નક્સલિઝમ. નક્સલિઝમ એ આપણા ઇન્ટરનલ સિક્યુરિટીનો મોસ્ટ એમ્પી ટોપિક છે. બરાબર. આ તમારી સામે જે અત્યારે તમે મેપ જોઈ રહ્યા છો, આ મેપ જે છે એ છે નક્સલી પ્રભાવિત એરિયા. આખા ભારતમાં નક્સલી પ્રભાવિત એરિયા. શરૂઆત એની નક્સલબારીથી થઈ હતી વેસ્ટ બંગાળ. બરાબર. નક્સલિઝમની જે શરૂઆત હતી એ નક્સલબારીથી થઈ હતી વેસ્ટ બંગાળથી. પણ અત્યારે હાલમાં છત્તીસગઢ, બરાબર, બસ્તર ને દંતીવાડા જે એરિયા છે એના મેન સેન્ટર થઈ ગયા છે. પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તેલંગાણા, આંધ્રા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને થોડા ઘણા જે ભાગ છે, બરાબર, એ વેસ્ટ બંગાળ અને ઉત્તર પ્રદેશ વાળા આ સૌથી વધારે એરિયા છે. અને આ મધ્યપ્રદેશના સંયુક્ત એરિયાને રેડ કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરીએ નક્સલિઝમને ખતમ કરવા માટે સરકાર શું કરે છે, તો સરકાર એના દ્વારા, બરાબર, સમાધાન એપ્રોચ શરૂ કરવામાં આવેલો હતો. 2019-20ની વાત કરીએ તો નક્સલી પ્રભાવિત ડિસ્ટ્રિક્ટ, બરાબર, 96 થી વધારે હતા, જે ઘટીને અત્યારે 45 ડિસ્ટ્રિક્ટ જિલ્લાઓ એવા થઈ ગયા છે જ્યાં નક્સલિઝમનો કેર ડાયરેક્ટ વર્તાય છે. સરકારના બહુ ઉત્કૃષ્ટ પ્રયાસથી, બરાબર, આપણે નક્સલિઝમનો જે દાયરો છે એ ઘટાડી દીધો છે. એક્ઝામમાં પૂછાય છે શું નક્સલિઝમ, તો નક્સલિઝમનું કારણ શું છે, એના ફેલાવાનું કારણ, બરાબર. તો એમાં બે મેન લીડર હતા, કનુ સાન્યાલ અને ચારુ મજુમદાર. બરાબર. આ બે મેન લીડર હતા. નક્સલિઝમમાં એક કમાન્ડર ઇન ચીફ હોય જે વિચારોનો ફેલાવો કરે. બરાબર. બેઝિકલી નક્સલિઝમ જે છે એ કોમ્યુનલિઝમ ને ફોલો કરે છે. આનું બીજું નામ માઓઇસ્ટ છે. બરાબર. માઓ જે ચાઇનીઝ લશ્કરી આર્મીના વડા હતા. બરાબર. એની વિચારધારા ઉપર આવે છે. મતલબમાં આ બેઝિકલી એ લોકો છે કે જેને ભારત સરકાર સામે અત્યારે ઉપાડી લીધા છે, ભારત સરકારની નીતિઓને સામે. બરાબર. આ લોકો સોશિયલિઝમ ફોલો કરવાની વાત કરે છે. હાલાકી એમની જે એક્ટિવિટી છે કંઈક ને કંઈક ટેરરિઝમ, ડ્રગ સ્મગલિંગ, આર્મ સ્મગલિંગ, વેપન સ્મગલિંગ, ટેરર એક્ટિવિટી સાથે લિંક હોય છે. બરાબર. કારણ કે બધું એક્ટિવિટી કરવા માટે પૈસા અને હથિયારો, ગોળા બારૂદની રેગ્યુલરલી જરૂર પડતી હોય છે. આનો ભોગ સામાન્ય પ્રજા બનતી હોય છે. બરાબર. તો છત્તીસગઢ, ઝારખંડ, આંધ્રા અને તેલંગાણાના એવા એરિયા કે જ્યાં જંગલ એરિયા હોય છે એની અંદર ઓપરેટ કરે છે. બરાબર. જંગલ એરિયાના જાણકાર હોય છે. અને ખાસ, બરાબર, ઘણી વખત આપણી જે સિક્યુરિટી ફોર્सेस હોય એ નક્સલિઝમને મારશે, નક્સલી હશે સિક્યુરિટી ફોર્સના લોકોને મારશે. બરાબર. અને બે એકબીજાના હથિયારો હશે એ લઈ લેશે, ચોરી કરશે. તો વન ઓફ ધ મોસ્ટ એમ્પી ટોપિક ઇન્ટરનલ સિક્યુરિટીનો નક્સલિઝમ. તમે છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચન પેપર જોશો તો બેઠે બેઠા તમને ક્વેશ્ચન જોવા મળશે. તો નક્સલિઝમ ટોપિક તૈયાર તમે કરી શકશો. નક્સલિઝમને લઈને પણ તમને કોઈ ડાઉટ હોય તો પણ જણાવજો. તો આપણે નક્સલિઝમ એક આખો મુદ્દો કરંટ અફેર આધારિત આખી કેસ સ્ટડી તરીકે જોઈ લેશું. એટલે ભવિષ્યમાં કોઈ વખત નક્સલિઝમ વાળો ટોપિક આવે, બરાબર, તો આપણે આટલી બધી માહિતી વારંવાર રિપીટ કરવી પડે નહીં. અને કરંટ અફેરમાં આપણે વ્યવસ્થા પણ એ જ રીતે કરીએ છીએ કે જે ઇન્ફોર્મેશન પૂછાણી હોય, ઇન્ફોર્મેશનની સાથે જે અગત્યની ઇન્ફોર્મેશન હોય એની જ આપણે શું કરી લઈએ છીએ, ચર્ચા કરી લઈએ છીએ, કે જેથી તમારે એ ઇન્ફોર્મેશન વધારે જોવી પડે નહીં. હવે વાત કરીએ 29 મે વાળી ધ હિન્દુ એનાલિસિસ. તો નોર્થ ઇસ્ટમાં ખાસ કરીને અસમ એરિયાની વાત કરી છે. બરાબર. જ્યાં લેન્ડસ્લાઇડ જોવા મળ્યું છે. લેન્ડસ્લાઇડ, બરાબર. લેન્ડસ્લાઇડ મોસ્ટ એમ્પી ટોપિક છે. આ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાય છે. મુખ્યત્વે એના કારણ શું છે, તો એકદમ બેઝિકલી લેન્ડસ્લાઇડ થાય છે કઈ રીતે, એના થવાના કારણો શું છે, એ બધું તમે એકવાર ડિટેલમાં સમજી જાઓ. બરાબર. પછી જ્યારે પણ લેન્ડસ્લાઇડની કોઈ પણ તમને ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, લેન્ડસ્લાઇડ બનવાની જે ઘટના છે એ ઉચ્ચ પ્રદેશ, બરાબર, ખાસ કરીને નોર્થ ઇસ્ટ, છોટા નાગપુર પ્લેટુસ, બરાબર, નોર્થ ઈસ્ટ ઇન્ડિયા, બરાબર, મતલબ અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, આ બધા એરિયા જે છે જ્યાં
ઊંચા પર્વતો આવેલા હોય છે, ઊંચાણવાળા એરિયા આવેલા હોય છે, જ્યાં લોકો રહે છે ત્યાં ઘટના બનતી હોય છે, અથવા જે ઉચ્ચ પ્રદેશ હોય છે, બરાબર, છોટા નાગપુર, માળવા, એવા બધા જે પ્લેટુસ છે ત્યાં પણ આ ઘટના બનતી હોય છે. આ બનવાનું મુખ્ય જે કારણ જે છે, બરાબર, એ કારણ આવશે કે ભાઈ માની લો અહીંયા તમે જુઓ ધ્યાનથી, તો જે વરસાદ કે નદીના પાણીથી માટી નીચે પાકી જમીન હશે અથવા પર્વતની ઢોળાવાળી એરિયા હશે, એની ઉપર માટીનું એક સ્તર બની જશે, બરાબર. તો અતિવર્ષા થશે, અતિવર્ષા મતલબ પાણી વધારે પડશે, પાણી વધારે ભરાશે અથવા વરસાદ વધારે પડશે તો જમીન કેવી થઈ જશે? પોચી થઈ જશે. જમીન કેવી થઈ જશે? તો પોચી થઈ જશે. તો પોચી જમીનનો એક આખો ભાગ, બરાબર, નીચે પડીને આવે, ત્યાંથી એની માટે એક ઇમેજ છે, તમે જુઓ તો ખ્યાલ આવશે, બરાબર. આ રસ્તા ઉપર બતાવેલું છે, પણ માની લો કે આ કોઈ ઘર એરિયામાં હોય તો જેટલા પણ ઘર, બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન, ડેમ, પુલ જે પણ હશે બધું તૂટીને પડી જશે, બરાબર. અને એની ચર્ચા અહીંયા કરેલી છે. તમે અહીંયા જુઓ પૂરવાળી, તો પૂરવાળા કન્ડિશનને લીધે જમીન પોચી થઈ જાય અને પોચી જમીન ઉપર જે પણ પથ્થર કે અન્ય કોઈ પણ કન્સ્ટ્રક્શન હશે એ શું થશે? નીચે ધસી જશે, બરાબર, પાકી જમીન નહીં હોય એના કારણે. હવે જમીન ઓછી પડી શા માટે હોય? તો એનું એક કારણ છે પાણીનો ભરાવો અને અતિવરસાદ. બીજું જે કારણ હોય છે એ હોય છે વૃક્ષોનું કાપવું, બરાબર, વૃક્ષનું કાપવું. આપણે વૃક્ષો કાપીએ છીએ, વૃક્ષો શું કરે છે? બેઝિકલી જમીનને જકડી રાખે છે, બરાબર. જમીન જે હશે એને શું કરશે? જકડી રાખશે, એને પોચી નહીં પડવાનું. પણ આપણે વૃક્ષો કાપ્યા કરીએ છીએ બેફામ, એના લીધે જમીનનું શું થઈ જાય? પોચી થઈ જાય, જમીનનું ધોવાણ થવાનું. અને આપણે શું કરીએ છીએ? રેસિડેન્ટના નામે આવી જે ઢાળવાળી જે એરિયા હોય, વેટલેન્ડ વાળી જે એરિયા, પાણી ભરાતા જે એરિયા, બરાબર, એમાં આપણે માટી નાખીને રહેવા લાગીએ છીએ. પછી વરસાદનું પાણી ભરાશે ને પાણીનું માટી નીકળી જશે, બરાબર, ત્યારે આ રીતની ઘટના બનશે. આના માટે આપણે શું કરી શકીએ છીએ? ઉપાય પૂછાશે આપણને. તો એક તો ઉપાય તમને આની અંદર જ ખ્યાલ આવી ગયો કે જે પોચી જમીન હોય, બરાબર, કાચી માટીની જમીન હોય, એવામાં કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું નહીં. બીજું, વૃક્ષો વધારે ને વધારે વાવવા, કારણ કે વૃક્ષો છે જમીનને જકડી રાખશે. તો વૃક્ષો વાવશું તો જમીનને જકડી રાખશે, જમીનનું ધોવાણ અટકાવશે. બીજું, મેન આનું કારણ જે છે એ છે પાણીનો ભરાવો અને પાણી જમીનની અંદર ઉતરવું. તો એવી વ્યવસ્થા કરો કે આવી જગ્યાએથી પાણી જે છે સરળતાથી વહી જાય, બરાબર, પાણી ભરાય નહીં. પાણી ભરાશે નહીં તો જમીન પોચી થવાના ચાન્સ આવશે નહીં. અતિવર્ષાની સામે આપણે એને રોકી નહીં શકીએ, પણ આપણાથી જેટલું પોસિબલ બને એટલું આપણે ટ્રાય કરી શકાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર મોસ્ટ ટાઈમ જે ટોપિક છે પૂર અને લેન્ડસ્લાઇડ, બરાબર, લેન્ડસ્લાઇડ પ્રભાવિત એરિયા, જે આપણને નિયમિત રૂપથી પૂછાઈ શકે છે. પછી સૌથી વધારે અગત્યનો જે ટોપિક છે એ છે રાજકોટ વાળો, બરાબર, ફાયર સેફટી વાળો. હાલમાં દરેક સુધી સાચી માહિતી જે પણ હશે, બરાબર, એ પહોંચી ગઈ છે. શરૂઆતમાં એક વિડીયો વાયરલ કરવામાં આવે છે કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના જે ગાઈડલાઈન હતી એ ફોલો કરેલી નથી, બરાબર. જે ફાયર સેફટીના મતલબ બાટલા જે હોવા પડે કાર્બન વાળા કે જેનાથી આપણે આગ રોકી શકીએ, એની કોઈ પણ હતી નહીં. એનઓસી હતી નહીં, છતાંય ચાલતું હતું, બરાબર. તો યાદ રાખજો, આવી જ્યારે ઘટના બને છે ત્યારે જે સરકારી અધિકારી જે આના માટે જવાબદાર હોય છે એનઓસી આપવા માટે, બરાબર, એની જાણકારી વગર, મતલબ જો એની એનઓસી આવેલી ન હોય તો કાર્યરત કઈ રીતે કરી શકે? એટલે ક્યાંક ને ક્યાંક કરપ્શન વાળું જે તંત્ર છે, બરાબર, પૈસા ખાવા વાળી જે સિસ્ટમ છે એ ઉજાગર થાય છે. અને આનો ભોગ કોણ બને છે? તો આનો ભોગ બને છે સામાન્ય જનતા, બરાબર. તો આવી વસ્તુ ભવિષ્યમાં ન થાય એના માટે હવે તમારે પણ તકેદારી રાખવી પડશે, બરાબર. હવે આ ગેમ ઝોનની અંદર અત્યારે એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં લખેલું છે કે ભાઈ કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય ને એમાં તમારો જીવ જાય એના માટે ગેમ ઝોન જવાબદાર રહેશે નહીં. તો આવી તમે કોઈ પણ બાબતની ફોર્મ ઉપર ટ્રાય નહીં કરતા હો તો એટલીસ્ટ એની અંદર શું લખેલું છે, શું કહેવા માંગે છે અને સેફ્ટી પ્રિકોશન છે કે નહીં એ પણ તમને માહિતી હોવી જોઈએ. આખા ગેમ ઝોનની અંદર એક જ એક્ઝિટ હતું, બરાબર, કોઈ અલાર્મ સિસ્ટમ નહોતી. માની લો આગ લાગી છે તો આગ બુઝાવવા માટે તો કોઈ વ્યવસ્થા નથી, પણ એટલીસ્ટ એવું કોઈ સાયરન તો હોવું જોઈતું હતું કે જે વગાડી એટલે બધા આખા ગેમ ઝોનમાં જેટલા લોકો એને ખબર પડી જાય કોઈ ઇમરજન્સી કન્ડિશન છે, આ સાયરન બહાર નીકળવાનું છે, બરાબર. પ્રોપર ટ્રેન સ્ટાફ નહોતો અને સેફટીના કોઈ ધ્યાન રાખવામાં આવેલું ન હતું, બરાબર. તંત્ર અત્યારે જાગે છે, બરાબર. આવી દુર્ઘટના ઘટી ગઈ સુરતની અંદર જ ટૂંક સમય પહેલા તક્ષશિલા આગકાંડ થયો હતો. આવી જ્યારે સમસ્યા થાય છે ત્યારે માત્ર ખાલી તંત્ર જાગે છે, બરાબર, એ પણ ટેમ્પરરી, બરાબર. પછી ફરીથી સુસુપ્ત અવસ્થામાં વહી જશે. હપ્તા સિસ્ટમ, બરાબર, કરપ્શન વાળો માહોલ જોવા મળે છે, બરાબર. તો આવી વસ્તુ ના થાય એના માટે પ્રજાએ જાગૃત રહેવું પડશે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યારે સેફટી ડેટા
સેફટી પ્રિકોશન વાળી બધી બાબતો છે કે નહીં એની તમે પણ તકેદારી રાખો. કમ્પ્લેન કરો, બરાબર. માની લો કે તમને ખબર પડી કે આ લોકો સેફટીના જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી કરતા, ભલે એ વર્કિંગ હોય, તરત એની કમ્પ્લેન કરશો. કમ્પ્લેન કરશો તો એની ઉપર કાર્યવાહી થશે. હવે આના ઉપર આખું બરાબર આપણી હાઈકોર્ટે એક શું મોટો ઇસ્યુ કરેલો છે. શું મોટો એ આપણા જીએસ પેપર 2 માટે અગત્યનો થશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ શું મોટો ઇસ્યુ કરી શકે, મતલબ એવી કોઈ પણ એક્ટિવિટી હોય, બરાબર, જે પબ્લિક માટે નુકસાનકારક નીવડતી હોય. મતલબ આની અંદર એક વસ્તુ સમજી જાઓ, અધિકારીઓની 100% મિલીભગત છે, બરાબર. તો આવા અધિકારીઓની તપાસ થાય અને એને પણ દંડ થાય, એના માટે મોટા લેવલે કેસ થવો જરૂરી છે. તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની અંદર શું મોટો ઇસ્યુ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે. આના માટે એક એસઆઈટીનું પણ ગઠન કરેલું છે. એ આખો રિપોર્ટ પ્રસ્તુત કરશે કે ભાઈ એ લોકોએ એનઓસી નથી લીધી, બરાબર, તો આની કાર્યવાહી કયા અધિકારીએ કરી હતી, અને આ વર્કિંગ હતું તો કોઈ અધિકારીએ ત્યાં ઇન્વેસ્ટિગેશન કર્યું હતું કે નતું કર્યું, તો શા માટે નતું કર્યું, અને કર્યું હતું તો એના શું પ્રિકોશન હતા, બરાબર. એટલે આમાં, અને તમે પણ કોઈ પણ વ્યક્તિને આમાં તમને પણ કોઈ માહિતી મળે તો તમે પણ એ વ્યક્તિ, એ ઓફિસર ઉપર, બરાબર, એક અધિકારી ઉપર તમે એક્શન લઈ શકો છો. આવા ટાઈપના જે પણ તમારા એરિયામાં હોય તો પણ તમારા એરિયામાં પણ તમે આવી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય આ રીતે, બરાબર, વગર એનઓસી લીધે કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય તો એની માહિતી તમે કમ્પ્લેન કરીને સરકાર સુધી, સરકારના અધિકારી જે હોય, બરાબર, જેના માટે એક્શન લઈ શકે એના સુધી પહોંચાડો. હવે ભારતે $1 મિલિયન ની સહાય કરી છે પાપાનું ગુનિયા, બરાબર. આપણે હમણાં જે ચર્ચા કરી હતી, ઓસ્ટ્રેલિયાની ઉપરનો જે ભાગ છે પાપાનું ગુનિયા, એકવાર મેપમાં આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાપાનું ગુનિયાની વાત કરી તો આ છે ઓસ્ટ્રેલિયા, બરાબર. આ છે ઓસ્ટ્રેલિયાની બાજુમાં જ છે ન્યુઝીલેન્ડ, ઓકે. અને ઓસ્ટ્રેલિયાની ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો પાપાનું ગુનિયા છે. તો ત્યાં પણ ફ્લડ, બરાબર, પૂર અને લેન્ડસ્લાઇડ જેવા ડિઝાસ્ટર જોવા મળ્યા છે. તો એમાં રાહત કાર્ય માટે ભારતે $1 મિલિયન ની સહાય જાહેર કરી છે. આ ટોપિક આવશે જીએસ પેપર 2માં, આઈઆરમાં. ભારત એના મિત્ર દેશોને કઈ રીતે મદદરૂપ થાય છે એ બી આપે. એની દેશ અને આપણા માટે દેશની જીઓગ્રાફી અને દેશની પોલિટિકલ બાબત, બરાબર, આઈઆર માટે તમારે તૈયાર કરવાની રહેશે. કરંટ અફેરમાં જે કન્ટ્રીનું નામ આવે, બરાબર, એ આપણા માટે અગત્યનું થઈ જાય. બેઝિક જે ઇન્ફોર્મેશન હોય એ આપણે ખાલી તૈયાર કરી લઈએ, બહુ ડિટેલમાં જવાની જરૂર છે નહીં. 1 મિલિયન, 1 મિલિયન એટલે થાય 10 લાખ. તો $10 લાખ ભારત સહાય કરશે, બરાબર, ત્યાંના લોકોને જે પૂર અને લેન્ડસ્લાઇડમાં 2000 લોકોનું મૃત્યુ થયું છે, બરાબર. તો ઇન્ડો પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન, FIPF, ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ, એની અંદર ઇન્ડિયાએ એમને આસિસ્ટન્ટ પ્રોવાઈડ કર્યું છે પૈસાથી, બરાબર. પૈસાથી ફૂડ પેકેજ, પછી મેડિસિન આપણે આવા આપણા મિત્ર દેશોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તમે એક વિડીયો જોયો હશે જેમાં પાપાનું ગુનિયાના જે લીડર છે, બરાબર, એ મોદીજીને પગે લાગતા હશે. તો એ જ આ દેશ છે ને, એ દેશની સમસ્યા આવી છે, તો ભારત એને મદદ કરવા માટે તત્પર રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 28 અને 29 મે ધ હિન્દુ એનાલિસિસ, બરાબર. જે અગત્યનું હોય, એક્ઝામ માટે કામનું હોય, એક્ઝામની થિયરી માટે અનુલક્ષીનું હોય, એ જ ઇન્ફોર્મેશન આપણે કરંટ અફેરમાં ડિસ્કસ કરીએ છીએ. અને જે પણ ટોપિક સમજાવી, માહિતી ગમી હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો, અને કોઈ પણ હજી ક્વેરી, કન્ફ્યુઝન હોય તો એ કમેન્ટ કરજો. સિલેબસને લઈને, પ્રિપરેશનને લઈને તો એ માહિતી હું તમારા સુધી પહોંચાડીશ, બરાબર. અને ડેલી કરંટ અફેર જોવાની ટેવ રાખજો. કોઈ નાની મોટી ન્યૂઝ હશે, બરાબર, તો આપણે એ કરંટ અફેર આગલા દિવસે ડિસ્કસ કરશું. અને જો 2 કે 3 કોઈ ટોપિક હશે જે ડિસ્કસ થઈ શકતા હશે એટલીસ્ટ, તો આપણે ડેલી એનાલિસિસ આપણે કરશું. કરંટ અફેર એનાલિસિસનો ટાઈમ જે છે યુટ્યુબમાં એ છે 5 થી 6, અને એપ્લિકેશનમાં તમને આફ્ટરનૂનમાં, બપોરમાં તમને આ એનાલિસિસ મળી જશે. તો આજના માટે એટલું જ છે. નવી માહિતી સાથે, નવા એનાલિસિસ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.